નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। લાલપુર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગ્રામ સમિતિની રચના અને હોદ્દેદારોની નિમણૂક। સમાજ સંગઠનને વધુ મજબૂત બનાવવા, ગ્રામ્ય કક્ષાએ સમાજના પ્રશ્નોના નિરાકરણ લાવવા અને લોકોના ઉત્થાન માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લાલપુર ગામે સત્તાવાર ગ્રામ સમિતિની રચના કરવામાં આવી છે। આ નવસંચાલિત ગ્રામ સમિતિના સમાજ સેવા અને સંગઠન પ્રત્યે નિષ્ઠાવાન યુવાનોની જવાબદારી સોંપવામાં આવી છે। નવનિયુક્ત હોદ્દેદારોની યાદી આ નવીન સમિતિમાં સર્વાનુમતે મહત્વપૂર્ણ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। પ્રમુખ અનાજી ધારસીજી નારોલિયા, ઉપપ્રમુખ ગુમાનભાઈ મકવાણા, આ ઉપરાંત સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે મહામંત્રી, સંગઠન મંત્રી તેમજ ગ્રામ સમિતિના અન્ય વિવિધ હોદ્દાઓ પર ઉત્સાહી આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે। સંકલ્પ અને ભવિષ્યની રૂપરેખા। નવનિયુક્ત પ્રમુખ અનાજી ધારસીજી નારોલિયા અને તેમની સમગ્ર ટીમે સમાજના હિત માટે અને સંગઠનની મજબૂતી માટે પૂરી નિષ્ઠાથી કામ કરવાની પ્રતિજ્ઞા લીધી છે। સંગઠનની મજબૂતીની આ સમિતિની રચનાથી ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન વધુ મજબૂત બનશે। વિકાસના કાર્યો, સમાજના વિકાસના કાર્યોને વેગ મળશે તથા ગ્રામ્ય સ્તરે લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવશે। સમિતિના તમામ નવનિયુક્ત હોદ્દેદારોને સમાજના અગ્રણીઓને શુભેચ્છકો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। અહેવાલ ઇરફાન મેમણ, લાલપુર।